श्री गुसाई जी परम दयाल की जय। 252 વૈષ્ણવની વાર્તામાં 118મા વૈષ્ણવ એક મ્લેચ્છ મહાવનનો એ પૂર્વજન્મમાં વ્રજમાં ગોહિની નામ હતું અને તે ઠાકોરજીની પાછળ ફરે. ઠાકોરજીએ એકવાર ગોહિનીને કહ્યું કે જા તું શ્રીદામાને બોલાવી લાવ, એક નવી રમત રમીએ. ત્યારે ગોહિનીએ ના કહી કે મને આપના રૂપમાં શક્તિ છે, જો કોઈ જાણશે કે હું અહીંયા આવી છું તો મારું આવવાનું બંધ થશે. છેવટે બીજા સખાને મોકલી શ્રીદામાને બોલાવે છે, ખેલ ખેલાય છે, રમે છે અને જે શ્રમિક થાય છે ત્યારે આ ગોહિની એમને ભોગમાં લીલો મેવો ધરે છે, એમાં મુખમાંથી છાંટો પડે છે મુખનો, અને એ વખતે શ્રીદામા શ્રાપ આપે છે અને આ ગોહિની એ મ્લેચ્છ થાય છે, મહાવનમાં જન્મે છે અને શ્રી ગુસાઈજીને દર્શન એકવાર કરતાં જાણી જાય છે કે આ તો સાક્ષાત પૂર્ણ શ્રી કૃષ્ણ જ છે વ્રજના મારા. અને એ રીતે પોતે પણ શરણે આવવા માટે ઠકરાણી ઘાટ પાસે કાળી કામડી ઓઢીને સૂઈ જાય છે અને ગુસાઈજી કૃપા કરીને પધારી અને ચરણ સ્પર્શ કરી શ્રી કૃષ્ણ શરણોમય એવું બોલે છે અને નામ પામ્યો જાણી અને પોતે હવે વૈષ્ણવ થયો એવું જાહેર કરે છે. અને છેવટે ગુસાઈજી લીલા કરી તો એ પણ એમના વિરહમાં તડપીને શરીર છોડી દે છે. એવા આ દુર્લભ ચરિત્રો, જેમાં 118મું ચરિત્ર શ્રી મ્લેચ્છ મહાવનનો, શ્રી ગુસાઈજી પરમ દયાલ